માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ જોવા મજામાં જો તો મિત્રો, હવે સમય થઈ ગયો છે અમારે જવા માટે, ટ્રેનિંગ માટે. તો જોયું કહો બધા તૈયાર થઈ ગયા હા, બસ તૈયાર છે. હા સહી તો હવે તો લાલ સિરી તો પછી ભણોની ઉપર જ છે. આવે તે નીકળીએ, બીજા બધા ભાઈબંધો નીકળ્યા જોઈ શકો છો. આ બધા નીકળે રહે, આપણે રહીએ છીએ ઉપર. તો ચલો મિત્રો, હવે મળીએ સીધા કોલેજ જોઈને. આજ તો અમારે ગોવિંદભાઈ તાવ આવી ગયો છે, ક્લિનિક જવું પડશે, પછી જઈશું કોલેજ. ચલો મિત્રો, મળીએ થોડા સમય પછી. જવા માટે નીકળી ગયા જોઈ શકો છો, બધા આવી ગયા. મળીએ સાંજે, કારણ કે અંદર તો કોઈ વિડીયો ફોન લઈ લે, વિડીયો બનાવવાનો ટાઈમ જ હોતો નહીં. ચલો હવે મળીશું. ટ્રેનિંગનો સમય પૂરો થઈ ગયો છે અને અમારા ગોવિંદભાઈને આવ્યો છે તાવ. તો હવે મગાઈ દીધી 108. તો 108 ટૂંક સમય આવતી છે. મગાઈ દીધી હો 108. હા તાવ આવ્યો મારે ભાઈ, હાઈ ફીવર તો હે. હા હા હા, ટેન્શન ના લેતો, આવી જાય ટૂંક સમયમાં. બરાબર ચલી દવા કરાવવા જઈશું હોસ્પિટલ, પછી જઈશું રૂમે. આવે યાર આમ તમે ભાઈ હમ ગાજે જોઈ શકો છો 108 આવેલી છે સામને, આવી જઈ થોડીક વારમાં. દવા કરીને મસ્ત આવી ગયા. પછી જોઈ શકો છો આવું બધું લસીને આલ્યું શું છે તો ખબર નહીં. તો હવે તો જઈને હાથ પગ ધોઈને તો જમવા આવું, જમીન આવીને પછી લેશન લખવાનું જાય. તો ચલો મિત્રો, હવે મળીએ સીધા રૂમે જઈને. રૂમમાં આવી ગયા અને બસ ફ્રેશ થઈ ગયા અને હવે જવું છે જમવા માટે. જો ગોવિંદભાઈ 1 નંબર થઈ ગયા છે દવા લીધી એવા. તો ચલો મિત્રો, હવે જઈએ જમવા. તો પટોન 3 જવા, બીજા નીકળી ગયા મંચુરિયમ જવાનું. મંચુરિયમ તો ભાવતું નહીં જો તો હેડી નહીં કે. ચલો મિત્રો, હવે મળીએ થોડા સમય પછી, કારણ કે હવે જવું છે જમવા માટે. જમવા માટે નીકળી ગયા. હા બસ હાલ તો પહોંચવા જાય. હા 1 કિલોમીટર જેવા હેડ્યા, 500 મીટર જેટલું, 500 મીટર તો છે જો એટલું બાકી. તો ચલો મિત્રો, હવે મળીએ સીધા જમીને. આ તો રાહુલ લઈને આવ્યા નહીં તો પટેલ પૂછ્યા છે પર આગળ 3 જણા. હા પેલા હવે મંચુરિયમ ખાવા જાય. આપણું મંચુરિયમ આપણે જે ચાઇનીઝ છે ભાવે શું કેવું બધા. તો ચલો મિત્રો, રોટલી જોવે ને બટાકાનું શાક. તો ચલો મિત્રો, હવે મળીએ. હવે જમીને જમવા જે ત્યાં મળીએ. હવે મસ્ત જમીન આવી ગયા. હા અને અમારા ગોવિંદભાઈ તો પૂછ્યા છે આજ મોડા છે આ નહીં તો ખાધું નહીં, ખાધું ખીચડી નથી, દહીં એકલું ખાધું છે. તો મિત્રો, હવે જઈએ રૂમે, ત્યાં હજી હોમવર્ક પણ લખશું. તો મિત્રો, આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.